બેનીએ છે ને આ આપણે જંતર મંતરના છોકરા જે ગયા હતા ને જંતર મંતરમાં દિલ્હી, અમે બે છે ને અખંડ દીવા સલુ કર્યા હતા કે છોકરાઓને ન્યાય મળી જાય અને આપણા ભારત દેશની અંદર આટલો ઓહાપો ન ઉપડે અને બાળકોની રક્ષાને લાંબી આયુષ્ય મળે. જોકે મારામારી એટલી થતી હતી ને એટલું તોફાન વધી ગયું હતું ને, છોકરા બાળકો વિદ્યાર્થીઓ મતલબ તમારી ભાષામાં બધાની ભાષામાં બોલું છું, મને આવડે એટલું હો ભાઈ. તો એટલા એવું ગુરુ થયા હતા ને તો એનું કોઈ માપ નહોતું. અને બીજા નંબરમાં કાંઈ જાણે યુદ્ધ કેમ શરૂ થયું એવી રીતનું. તો એના માટે અમે અખંડ દીવા મા ભગવતીને શરૂ કર્યા હતા કે હે જગત જનની જગદંબા, આ બાળકોને સદબુદ્ધિ આપે, આપણી ભારત સરકારને આપે, ભારત સરકારના કર્મચારીઓને સદબુદ્ધિ આપે. તો મેન મારી બેનપણીએ બે અખંડ દીવા સલુ કર્યા. મારી બેનપણી કહું આપણે પણ આપણા ભારત દેશ માટે કંઈક કરવું પડે ને, આપણે બીજું કાંઈ ન યોગદાન દઈએ તો કાંઈ નહીં, પણ ઘર બેઠા તો અમે બે હજાર રૂપિયાનું ચોખ્ખું ઘી લીધું અને અમે ચોખ્ખા ઘીનો દીવો શરૂ કર્યો. એટલે એટલું ખરું કે શ્રદ્ધા હોય તો શ્રદ્ધામાં કોઈ ફેરફાર ન થાય, એમાં ન્યાય મળે ને મળે. હવે મારી બેનપણી આજે સવારમાં આવી મને કે આપણે ચોખ્ખું ઘી જે લીધું હતું ને કે હજાર રૂપિયાનું બે કિલો એના 1000 રૂપિયા આવવા દો. મેં કીધું કેમ? ભારત દેશ તારો છે ને મારો છે, આપણા બેનો છે ને. તો મને કે એ તો આપણે ખાલી વીડિયા પૂરતી જ છે બેનો ભારત દેશી કે, બાકી તો વ્યવહારે તો કાગડો કાળો હોય કે આ તો તમે કીધું હતું એટલે મેં એક કિલો ઘી લીધું ને દીવા અખંડ ચાલુ રાખ્યા. બોલો હવે એ કિલો ઘી ધરાહડ કિલો ઘીના પૈસા લઈ ગયા. મેં કાંઈ વાંધો ને, આ બધું મારા લેખે લખાય. મને કે કાંઈ નહીં લખાય બાપ. મને કે ભૂખ ભેળી જાય. હજી સોશિયલ મીડિયા તો તું બનાવે છે, રીલ બનાવે છે, તો અહીંયા પૈસા આવીએ ને કોઈ અહીંયા બધું શરૂ થાય કાંઈ ખબર નહીં પડે. અને હજી કંઈ ખબર નથી કે હજી કાંઈ નક્કી નથી કે ત્યાં સોશિયલ મીડિયામાંથી તારે ઇન્સ્ટાગ્રામમાંથી ને તારે ફેસબુકમાંથી ને યુટ્યુબમાંથી કંઈ પૈસા આવીએ. આ ખોટી કે પાયમલથામાં મને કે 1000 રૂપિયા લઈ ગઈ ને ઉલટાની સલાહ દેતી ગઈ. અને મારી બેનપણી મને કહે તો વીડિયા પૂરતી જ આપણે બેની દોસ્તી છે, બાકી નથી કે. અને એટલા વિદ્યાર્થીઓને ન્યાય મેળવતો એમાં હું કાંઈ આપણને કોઈ 5000 મોકલ્યા અહીંયા એ કે. અને આ હું વીડિયા કેરમાં કે ને વીડિયામાં પાયમાલ થઈ જાય મને કે બાપ. અને બધાની સેવા ને બધાની દયા ખામાં તું અહીંયા બેઠી તને કોઈને નથી ખબર કે ત્યાં અહીંયા મહેનતા માનીથી ને તારા અખંડ દીવા સાથ થાય કે. અને વીડિયા તારા લાઈક કે સબસ્ક્રાઈબ કે કોઈ નથી કરતા કે, કોકસ કરે કે ને જોઈ છે ને તારે વ્યૂઝ બીસ કંઈ નથી આવે, સબસ્ક્રાઈબ પણ નથી આવતું તારે એટલું ખાઈ કે. ને તું પાયમલ ઘેર બેઠી થઈ જાય બધા માટે તું બળતરા કરે મને કે, ને તું ખોટી બળતરાની કરી રહેવા દે કે. આટલી સલાહ આપી એને મને, એટલી સલાહ આપી, એનું કોઈ માપ નહીં. એ મને કીધું તું કાંઈ બોલા નહીં. મેં કહું બોલા જેવું જ નથી કાંઈ, બોલું હું. તું એક તો પહેલાં પૈસા લઈ ગઈ ઘીના, બીજા નંબરમાં ઉપર પડતું એની સલાહ આપીને જાસ. તો મને લાગે કે હું ડાય કે તું ડાય, મને કાંઈ સમજાતું નથી. મને કે તું બોલ ક્યાંક, હવે જે બોલવું તે બોલ. મેં તો મારે બોલવું થી તો હું બોલી નાખી. મેં કીધું એક કામ કર, વિદ્યાર્થીઓ ગયા હતા એને ખબર હતી કે આપણને ન્યાય મળશે કે નહીં મળે. આપણી ભારત સરકારને ખબર હતી કે આ બાળકો વિદ્યાર્થીઓ એટલા કોપાયમાન થાય એમ. આપણે પહેલાં સાહેબને સસ્પેન્ડ કરી દીધા ને ઓલા શું કહેવાય રિઝાઇન આપી દીધું એને જી સાહેબે. એને ખબર હતી કે કાલે મારે રિઝાઇન આપવું પડીએ. હું રિઝાઇન કે શું કહેવાય કે હા ઓલું ઇસ્તફા આપી દીધો. હા એમાં સમજી જાજો તમે. તો એ ખબર હતી એને. કાલની કોઈને ખબર છે, કાલે હું સોશિયલ મીડિયામાં આખા વિશ્વમાં ફેમસ હોય થઈ જાઉં એ કોઈને ખબર છે કે ન થાવ એ કોઈને ખબર છે? કાલની કોઈને ખબર નથી. આપણે અખંડ દીવા કર્યા, આપણે ખબર હતી કે આપણે અખંડ દીવા કરવા પડશે. આપણે તો હમણાં વરસાદનું ગીત ગાઈશું આંબાલાલ ને કંબાલાલનું. આપણે એ આવું બધું અગાહી કરે છે, આપણે છેતતું રહેવું પડે. હવે આપણે એ કાંઈ ખબર હતી કે આ આપણે ઘી વેસાતો લેવું પડશે, ઘી બાળવું પડશે, દીવા બાળવા પડશે, અખંડ દીવા કરવા પડશે. આટલી આપણે શ્રદ્ધાથી આપણે મા ભગવતીને સ્મરણ કરવું પડશે. મને કે હું તને ઈજ કહીને કહેતા તે કિલો ઘી કે એ છોકરાઓ માટે બેડા કહેતા તે મા ભગવતી પાસે એના માટે બેડા હોત ને કે તને વિડીયોમાં વાયરલ થા ને તું ફેમસ થઈ જા, એના માટે તે ઘી કે 1 કિલો ઘી વાપર્યું હોત નહીં કે તો તું અટાણે ફેમસ થઈ ગયું હતી કે. મારી બેનપણી કે તું બોલતી કેમ ને, ત્યારે મને ખૂબ રડવું આવ્યું, આમ હકીકત રડવું આવ્યું. અને એ હકીકત વાત કરતી હતી. મને કે તું કેમ રડી, હું થયું બોલ તો ખરી કે તું કાંઈક તો બોલી કે મને દુઃખ થાય.
તું મારી ફ્રેન્ડ છે પણ એટલે હું તને કહું છું કે તું હજી સમજી જા મને કે વિડીયો બંધ કરી દે કે આ કોઈ તને લાઈક સબસ્ક્રાઈબ નથી કરતા, નથી યુટ્યુબરવાળા કોઈ તને ફોન કરતા, નથી સોશિયલ મીડિયાવાળા, નથી તને ફેસબુકવાળા, તને નથી ઇન્સ્ટાગ્રામવાળા, કોઈ નથી તને કરતા. તું તારું જે મજૂરી કરીને ખાસ ને એ પણ તારું બધું વયું જશે કે એના કરતાં તું બોલ ને કે. મેં કે હું કાંઈ નથી બોલતી. મને દુઃખ એ વાતનું છે કે મેં ભગવાન પાસે હંમેશા મારા આખા ભારત દેશ માટે માગ્યું છે. લોકો માગે કે ન માગે કાંઈ મને એનો અફસોસ નથી, પણ તું મારી અરે રહેવાવાળી આટલો બધો સ્વાર્થ તને. તારું જ બાળક ત્યાં જંતર મંતરમાં ગયું હોત તો, મારું જ બાળક ત્યાં ગયું હોત તો ન્યાય માટે, તો એ કે તો આપણે બેયને રાત દી નિંદર ન આવત. એ કે તો એ કે હું 5 ખાંડી ઘી બાળી નાખું. મેં કીધું આનો મને દુઃખ છે કે તું સ્વાર્થ માટે જીવે છે અને હું નિસ્વાર્થ ભાવે જીવું છું. અને મને વિશ્વાસ છે મારી ભગવતી ઉપર એક દિવસ મારું નામ રોશન થશે. સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં બધા લોકો મને મળવા આવશે. એનો પણ મને અભિમાન